અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોની અંદર ગાંધીનગરના ખોરજમાં રહેતો એક યુવક પણ છે। યુવકના ડિપોર્ટ થવાથી પરિવાર હાલ ચિંતામાં છે। ગામના આગેવાનોએ હૈયાધારણા આપી છે। યુવકના પરિવારજનોને હૈયાધારણા આપી છે। ગામના યુવકોને ગેરકાયદે વિદેશમાં ન જવા પણ સલાહ આપવામાં આવી છે। ખોરજ ગામના યુવકોનો તો સ્પેશિયલ ચેતવણી આપું છું, પણ ખોરજ સિવાય પણ ગુજરાત અને પૂરા હિન્દુસ્તાનના યુવકોને હું ચેતવણી આપવા માંગુ છું કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની જે આપણી ઈચ્છા છે એને મારી પરવારજો। અહીંયા જે પણ કંઈ 10, 20, 25, 50 હજાર સુધીનો કાર્યક્રમ કરતા હોય અને કમાતા હોય એવા વ્યક્તિઓ તો અમેરિકામાં ગેરકાયદેસર કરવાનું માંડી વાળવું જોઈએ। કારણ કે અત્યારે ટ્રમ્પ સરકારે જે નિયમો નક્કી કરેલા છે એ ટ્રમ્પ સરકારે એવું નક્કી કરેલું છે કે ગેરકાયદેસર પ્રવેશ કરતા હિન્દુસ્તાની હોય કે વિદેશના કોઈ પણ હોય પણ એમને ડિપોર્ટ કરવા જોઈએ। ડિપોર્ટ કર્યા પછી ત્યાંની એમની પોતાની સરકાર ને પોતાની પોલીસ એ તેમને પજવણી કરશે। એના કરતાં આપણે આપણા ઘરે આપણા પરિવાર સાથે શાંતિથી જે રીતે જીવીએ છીએ તે જીવવું જોઈએ।